પંચમહાલના કાકણપુર પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન સામે ગુનો નોંધાયો છે। જીઆરડી જવાને બુટલેગરને દારૂનું વેચાણ કર્યાનો આરોપ છે। મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલો 15,20,000નો દારૂ વેચી દીધાનો આરોપ છે। જીઆરડી જવાન નરેન્દ્ર બારિયા અને બુટલેગરની ધરપકડ થઈ છે। કાકણપુર પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર બારિયાએ પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને બુટલેગરને દારૂ વેચી દીધાની વિગતો સામે આવી। જીઆરડી જવાનની સંડોવણી સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ અને તપાસને લગતી વિગતો મીડિયાથી છુપાવાતી હોય તેવું જોવા મળ્યું। સામાન્ય રીતે પોલીસ આરોપીનો ફોટો વિડીયો જાહેર કરતી હોય છે, પરંતુ આ કેસમાં આરોપીનો ફોટો જાહેર કરવામાં નથી આવ્યો। તો આ અચરજ પ્રમાણે તેવો કિસ્સો છે। દારૂ જપ્ત કરવામાં આવે છે અને પોલીસ તેને બારોબાર વેચી દે છે અને એ મામલે જીઆરડી જવાન નરેન્દ્ર બારિયાની પણ ધરપકડ થઈ છે। બુટલેગરની તો થાય જ સ્વાભાવિક છે, પરંતુ દારૂ જેણે વેચી માર્યો તે જીઆરડી જવાન નરેન્દ્ર બારિયા, તેની પણ ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ પટેલ। નિકુંજ, ખૂબ જ ચોંકાવનારી વિગતો છે, આપ જણાવો કે આ આખી ઘટના શું છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાકણપુર પોલીસ મથકની આ સમગ્ર ઘટના છે। ઘટના એ પ્રકારની છે કે જે કાકણપુર પોલીસ મથકની અંદર જે અલગ અલગ જે રેડ કરી અને પકડવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો જે પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની અંદર એક રાખવામાં આવતો હોય છે અને તેની લોક એન્ડ કીની અંદર આ સમગ્ર મુદ્દામાલ હોય છે અને સમયાંતરે પોલીસ જે સ્ટાફ છે અને પોલીસના અધિકારીઓ દ્વારા આ મુદ્દામાલ રૂમનું ચેકિંગ કરવામાં આવતું હોય છે। દરમિયાન આ એક ચોંકાવનારી ઘટના તપાસ દરમિયાન સામે આવી છે કે જે 15 લાખથી વધુની કિંમતનો જે વિદેશી દારૂનો જથ્થો ચેકિંગ દરમિયાન મળી ન આવ્યો હતો અને સમગ્ર બાબતની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ જે મુદ્દામાલને સાચવવા માટે જે જીઆરડી ગૃહ રક્ષક દળના જવાન જે અહીંયા મૂકવામાં આવ્યા હતા તેઓ જ આ જે મુદ્દામાલ રૂમમાંથી જે છે તે ચોરી દારૂનો વિદેશી દારૂનું જે મોટી માત્રામાં જથ્થો તે ચોરી કરી અને એક બુટલેગરને આપતા હતા તે પ્રકારની સમગ્ર તપાસમાં હકીકત સામે આવતા નરેન્દ્ર બારિયા નામના જે જીઆરડી જવાન છે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસની અંદર જે બુટલેગરને આ દારૂ વેચવામાં આવ્યો હતો તે બુટલેગરને પણ ઝડપી અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી અને 5 જેટલા જે જીઆરડી જવાનો છે જે આ સમગ્ર ઘટનાક્રમની અંદર સંડોવાયેલા છે તે તમામને ઝડપી અને એક બુટલેગરને પણ ઝડપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે। પણ મહત્વની વાત એ છે કે જ્યારે 15 લાખ જેટલો માતબર રકમનો જે વિદેશી દારૂનો જથ્થો એક ઇકો કારની અંદર જ્યારે જીઆરડી જવાન પોલીસ સ્ટેશનમાંથી જ લઈને અન્ય બુટલેગરને વેચતા હોય ત્યારે પોલીસ જે તે વખતના અધિકારીઓ અને તેઓની કાર્યવાહી પર એક સવાલો ઉભા કરે છે કે આટલી બધી મોટી માત્રાનો જે વિદેશી દારૂનો જથ્થો પોલીસની આંખ નીચેથી જ્યારે જતો રહેતો હોય અને એ પણ પોલીસના જવાન દ્વારા હાલ આ સમગ્ર મામલે આ પોલીસ જે છે તે વિગતો અને જે માહિતી છે તે મીડિયાથી ક્યાંક ને ક્યાંક દૂર રાખવાનો પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ આ સ્થિતિ એ પ્રકારની છે કે તમામ જે આ કેસની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે તેને પોલીસે ઝડપ્યા છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે। આભાર નિકુંજ, સમગ્ર માહિતી બદલ।